દેશના વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવતી વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂઆત હવે ડિજિટલ રીતે થઈ રહી છે અને ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા સ્વગણતરી અભિયાન અંતર્ગત હવે નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન પોતાની વિગતો ભરી શકશે. વસ્તી ગણતરી 2026ના પ્રથમ તબક્કાનો પ્રારંભ સમગ્ર દેશ સાથે ગુજરાતમાં પણ થયો છે અને સુરત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના નિવાસ સ્થાનેથી ઓનલાઈન સ્વગણતરી કરીને આ અભિયાનમાં ભાગ લીધો હતો. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા વસ્તી ગણતરી 2026ના પ્રથમ તબક્કામાં હવે ડિજિટલ સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વગણતરી પ્રક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જેના અંતર્ગત નાગરિકો ઓનલાઈન પોર્ટલ મારફતે પોતાના પરિવારની માહિતી જાતે જ ભરી શકશે. સુરત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પોતાના નિવાસ સ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી આ અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો. સાથે જ તેમણે ગુજરાતના તમામ નાગરિકોને આ અભિયાનને પોતાની રાષ્ટ્રીય ફરજ માની તેમાં જોડાવાની અપીલ પણ કરી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જનગણના માત્ર વસ્તી ગણતરી નથી, પરંતુ દેશના ભવિષ્યના વિકાસ માટેની સૌથી મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. કારણ કે આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન અને અન્ય અનેક સરકારી યોજનાઓનું આયોજન આ આંકડાઓના આધારે જ કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે સચોટ જનગણના એટલે સશક્ત વિકાસનો પાયો અને સાચી માહિતી સરકાર સુધી પહોંચે તો જ સમાજના દરેક વર્ગ સુધી વિકાસના લાભો અસરકારક રીતે પહોંચાડી શકાય. સાંભળો આ મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શું કહે છે. નમસ્તે. રાજ્યના સૌ નાગરિકોને જનગણના 2027 જે દેશના વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંથી એક છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીઓ અને આ માહિતીઓના ઉપયોગથી સરકાર દ્વારા નીતિ નિર્માણ હોય કે વિકાસની વાત હોય, સંસાધનોના યોગ્ય વિતરણ માટે આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને અસરકારક નીચે સુધી પહોંચાડવા માટે આ જનગણના 2027 એ દેશના બધા જ વર્ગના નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી છે. સાચા જનગણના આંકડા એ વિકાસને યોગ્ય લાભ અને તમામ નાગરિકો સુધી તેમની જરૂરિયાત પ્રમાણનો લાભ પહોંચાડવા માટે ખૂબ જ મહત્ત્વની છે. હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે 17 મેથી 31 મે 2026 દરમિયાન યોજનારી સ્વગણના એટલે કે જાતે જ ઘરે બેસીને ઓનલાઈન તમે પોતે તમારા ઘરની સુવિધાઓ, તમારા ઘરમાં લાઇટની વ્યવસ્થા કેમ છે, બાથરૂમ છે કે નહીં, તમે શું અનાજ વધારે વાપરતા હો છો, ઘરની અંદર બીજી વ્યવસ્થાઓની શું પરિસ્થિતિ છે, આ બધું જ સ્વગણનામાં સાચી માહિતી જો તમે પૂરશો, સાચી માહિતી જો પહોંચાડશો તો આવનારા દિવસોમાં સરકાર દ્વારા જે બધી જ વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓમાં બી વધુ સારી અને અસરકારક રીતે નીચે સુધી પહોંચાડવામાં વધુ સરળતા બની શકે છે. ખાસ કરીને મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે આપના ઘરે અગર કોઈ સ્વગણના માટે અધિકારી આવી રહ્યા છે તો એમાં કોઈ બી પ્રકારના ઓટીપી આપવાના રહેતા નથી. જો આપ પોતે ઓનલાઈન કરો છો તો એક ઓટીપી જરૂરથી આવશે, પરંતુ કોઈ ફિઝિકલ એટલે કે કોઈ સીધા જ તમારા ઘરે સ્વગણના માટે આવે છે તો ફોર્મ જરૂરથી ભરવું, પરંતુ એમાં કોઈ બી ઓટીપી આપવાનો રહેતો નથી, જેની
સૌ નાગરિકોએ ખાસ નોંધ લેવી. મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે વધુમાં વધુ પ્રચાર કરીને આપ, આપના પરિવારજનો, આપના મિત્રો બધા જ આ સ્વગણનામાં પોતે ઓનલાઈન આની અંદર સંપૂર્ણ માહિતી પૂરીને ભવિષ્યની અંદર હજી વધુ વ્યવસ્થાઓમાં આપ સૌ લોકો સહયોગ કરો. આભાર. હજુ આ લોકો સુધી વાત પહોંચી નથી છે, જે પહોંચવી જોઈએ વાત એ હિસાબ શું કહેશો? તો આ તમામ નાગરિકો સુધી પહોંચાડવા માટે જ આ પ્રકારે અલગ અલગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને રાજ્યના સૌ નાગરિકોએ આ વિષય જેટલા લોકોને જાણકારી જેમ જેમ મળતી જાય છે તેમ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આપણે મદદગાર થવું જોઈએ. રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા જનગણના 2027 નીચે સુધી પહોંચાડવા માટે વિવિધ એડવર્ટાઇઝમેન્ટથી લઈને સામાજિક કાર્યક્રમોથી લઈને બધા જ વિષયોની અંદર આ માહિતીઓ આપવામાં આવી રહી છે અને વધુ મજબૂતાઈથી આને નીચે સુધી પહોંચાડવા માટે પ્રયાસ ચાલી રહ્યો છે. સરકાર દ્વારા 15 મે થી 31 મે સુધી સ્વગણતરી પ્રક્રિયા માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમાં દરેક પરિવારને ઘરે બેઠા ઓનલાઈન પોતાની માહિતી ભરવા અનુરોધ કરવામાં આવ્યો છે અને સરકારનું માનવું છે કે ડિજિટલ માધ્યમ દ્વારા લોકોની વાસ્તવિક જરૂરિયાતો વધુ સારી રીતે જાણી શકાશે અને ભવિષ્યની યોજનાઓ વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકાશે. નાયબ મુખ્યમંત્રીએ નાગરિકોને સાયબર સુરક્ષા મામલે પણ ખાસ ચેતવણી આપી હતી અને તેમણે જણાવ્યું કે જનગણના દરમિયાન આવતા ઓટીપી અથવા અન્ય કોઈ પણ ગુપ્ત માહિતી અજાણ્યા લોકો સાથે શેર ન કરવી જોઈએ. આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન, એડિશનલ સિટી સેશન્સ ઓફિસર રાકેશ મોદી, સંગઠન પ્રદેશ પ્રમુખ પરેશ પટેલ સહિત અનેક અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ડિજિટલ સ્વગણતરીથી જનગણનાની પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બનશે? શું લોકો મોટી સંખ્યામાં ઓનલાઈન ભાગ લેશે? અને શું આ ડેટાના આધારે ભવિષ્યમાં સરકાર વધુ અસરકારક નીતિઓ બનાવી શકશે? કારણ કે કોઈપણ દેશના વિકાસનું સાચું આયોજન ત્યારે જ શક્ય બને ત્યારે સરકાર પાસે લોકોની સાચી અને સચોટ માહિતી હોય. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? શું ડિજિટલ જનગણના ભવિષ્ય માટે જરૂરી પગલું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.